જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાટ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના લેક્ચરમાં લસ્સા અને ગુસ્સા વિશે વાત કરવાની છે। તો જો સૌપ્રથમ લસ્સા અને ગુસ્સામાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થતું હોય છે, અને વિદ્યાર્થીઓ તો ઠીક છે, પણ અત્યારની હાલના જે મોટી ઉંમરના વિદ્યાર્થીઓ હોય છે, એટલે કે હાલની મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પણ લસ્સા અને ગુસ્સામાં કન્ફ્યુઝન હોય છે। તો જો એનું એક જ કારણ છે કે આપણે જ્યારે પણ લસ્સા અને ગુસ્સાને સમજીએ છીએ તો ડાયરેક્ટ લસ્સા અને ગુસ્સાનું ચેપ્ટર ખોલી અને ડાયરેક્ટ એની વ્યાખ્યા ઉપરથી આપણે લસ્સા અને ગુસ્સા જોતા હોઈએ છીએ। પણ જો તમારે લસ્સા અને ગુસ્સાને એકદમ બેઝિકથી અને પાયાથી સમજવા હોય તો તેની માટે તમારે પહેલાં અવયવ અને અવયવી સમજવા પડે। એટલે કે જો અહીંયા આપણે નોર્મલી પહેલાં શરૂઆત કરીએ તો લસ્સા અને ગુસ્સા। તો ઇંગ્લિશમાં લસ્સા એટલે LCM અને ઇંગ્લિશમાં ગુસ્સા એટલે HCF। હવે જો આ લસ્સા અને ગુસ્સાને એકદમ પાયાથી સમજવા માટે આપણે શરૂઆત કરી તો લસ્સા એટલે કે લસા, એનું ફૂલ ફોર્મ થશે લઘુત્તમ સામાન્ય અવયવી। અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, લસ્સામાં છેલ્લે વી આવે છે, એટલે કે અવયવી। લસ્સાનું ફૂલ ફોર્મમાં અવયવી બોલાય છે। એટલે કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ અવયવ અને અવયવીમાં કન્ફ્યુઝ થતા હોય છે। આ પહેલો પોઈન્ટ। હવે જો છેલ્લે સુધી આ વિડીયો જોજો, તમને લસ્સા અને ગુસ્સામાં કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે। પણ આ વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી જો એક ધારો આ વિડીયો જોશો તો આ વિડીયો પૂરો થશે ત્યાં સુધીમાં તમને લસ્સા અને ગુસ્સા તો આરામથી સમજાઈ ગયા હશે। તો હવે જો પહેલો પોઈન્ટ વિદ્યાર્થીઓ અહીંયા જ કન્ફ્યુઝન થાય છે કે લસ્સામાં એ અવયવ બોલે છે, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ। અહીંયા ખાસ ધ્યાન રાખજો, લસ્સામાં છેલ્લે અવયવી આવે છે પછી, એટલે કે લસ્સામાં અને ગુસ્સામાં છેલ્લે બધા વિદ્યાર્થીઓ અવયવ બોલે છે, કારણ કે લસ્સામાં પણ છેલ્લે અ આવે છે, ગુસ્સામાં પણ છેલ્લે અ આવે છે। પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ અનો મિનિંગ બંને જગ્યાએ આ અનો અર્થ અલગ અલગ છે। જેમ લસ્સામાં છેલ્લે અવયવી આવે છે, હવે જો આ અવયવી છે તો તેનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ થશે લીસ્ટ કોમન મલ્ટિપલ। રેડી? ત્યાર પછી હવે જો આપણે ગુસ્સાની વાત કરી તો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, લસ્સામાં આપણે અવયવી લખ્યું છે છેલ્લે, ગુસ્સામાં તેને અવયવ બોલાશે। જો વિદ્યાર્થી મિત્રો એકદમ ડિટેલથી આ વિડીયો જોજો, તમને આ વિડીયો પૂરો થશે એટલે લસ્સા આરામથી સમજાઈ ગયા છે। ત્યાર પછી વાત કરીએ તો પહેલો પોઈન્ટ આપણો અહીંયા જ આપણે ભૂલ કરી છે કે લસ્સામાં છેલ્લે અવયવી આવે છે અને ગુસ્સામાં છેલ્લે અવયવ આવે છે। આનું હમણાં આપણે હજી પણ મેં ઓલરેડી અગાઉ એક વિડીયો અવયવ અને અવયવીનો મૂકેલો જ છે, પણ આજે પણ ફરી વખત આ જ વિડીયોમાં આપણે અવયવ અને અવયવીની થોડીક બેઝિક માહિતી જોશું। હવે જો લસ્સા એટલે અવયવી છેલ્લે અને ગુસ્સા એટલે અવયવ। હવે જો ગુસ્સાને ઇંગ્લિશમાં કહેવાશે હાઈએસ્ટ કોમન ફેક્ટર્સ। હવે જો અહીં તમે ખાસ યાદ રાખજો, લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે LC અને M, એટલે કે લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે ઇંગ્લિશમાં કહેવાય ને LCM અને ગુજરાતીમાં કહેવાય લસ્સા। એટલે કે લસ્સાને ઇંગ્લિશમાં LCM કહેવાશે અને એવી જ રીતે ગુસ્સા એટલે કે તેને ઇંગ્લિશમાં કહેવાય HCF એટલે કે ગુસ્સા। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, લસ્સા અને ગુસ્સામાં છેલ્લે અવયવી, લસ્સામાં અને ગુસ્સામાં છેલ્લે અવયવ આપેલું છે। હવે જો અવયવ અને અવયવી બે અલગ અલગ છે। અગાઉના એક વિડીયોમાં આપણે સ્પેશિયલ અવયવ અને અવયવીનો વિડીયો અપલોડ કરેલો છે, જેમાં તમને અવયવ અને અવયવી એકદમ ડિટેલમાં સમજાવેલા છે। તો પણ આજે આપણે આ લેક્ચરમાં ફરી વખત થોડું રિવિઝન કરશું, જેથી કરી લસ્સા તમને આગળ સમજાય। જો આપણે લસ્સા અને ગુસ્સા સમજાતા નથી એનું એકમાત્ર કારણ કે આપણે લસ્સા અને ગુસ્સાને સમજતા પહેલાં આ અવયવ અને અવયવીને આપણે ઇગ્નોર કરવી છીએ।
એટલે કે જો તમારે લસ્સા પહેલેથી ડિટેલમાં સમજવા હોય અને વિદ્યાર્થી મિત્રો ખાસ લસ્સાનું ચેપ્ટર ચાલુ થાય તે પહેલાં તમારે અવયવી અને અવયવને એકદમ સરખા સમજવા પડે, કારણ કે આ જ બે તમારી મેઇન વસ્તુ છે જો આગળ લસ્સા તમારે એકદમ પાકા રીતે કરવા હોય તો. કારણ કે જો તમને અવયવ અને અવયવીમાં કન્ફ્યુઝન છે, જો તમને એકદમ સરખા અવયવ અને અવયવી ફાવતા હોય તો જ તમે આગળ 2 કે 2 થી વધારે સંખ્યાઓના લસ્સા અને ગુસ્સા બનાવી શકો છો. હવે જો આપણે લસ્સા અને ગુસ્સાને એકદમ પાયાથી સમજીએ તો સૌથી પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે લસ્સાનું ફૂલ ફોર્મ છે તે લઘુત્તમ સામાન્ય અવયવી છે. ઇંગ્લિશમાં તેને લિસ્ટ કોમન મલ્ટિપલ કહેવામાં આવે છે, એટલે કે LCM કહેવામાં આવે છે. પછી તો કે ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે જો આ અવયવ છે તો ઇંગ્લિશમાં એને ફેક્ટર્સ કહેવાય છે અને અવયવીને ઇંગ્લિશમાં મલ્ટિપલ કહેવાય છે. હમણાં એકદમ ડિટેલમાં આપણે સમજીએ. હવે જો ત્યાર પછીની વાત કરીએ તો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર તેને ઇંગ્લિશમાં કહેવાય છે, એટલે કે HCF. હવે જો આ વસ્તુ બે તમને પહેલાં સમજાઈ જાય પછી આપણે આગળ ડિટેલમાં જોઈ શકીએ. એટલે કે હવે જો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા અવયવી છે અને ગુસ્સામાં અવયવ છે. હવે જો ત્યાર પછી આપણે વાત કરી તો અવયવ અને અવયવીને પહેલાં થોડું સમજીએ. હવે જો અહીંયા હું તમને લસ્સામાં જે અ આવે છે તેનો મિનિંગ થાય છે અવયવી અને ગુસ્સામાં જે અ આવે છે એનો મિનિંગ થાય છે અવયવ. હવે જો અવયવી એટલે કે કોઈ પણ સંખ્યાનો મલ્ટિપલ, એટલે એને ઇંગ્લિશમાં છેલ્લે એમ આવે છે એટલે કે મલ્ટિપલ, અને અવયવ એટલે કોઈ પણ સંખ્યાનો ફેક્ટર્સ, એને ઇંગ્લિશમાં ફેક્ટર્સ કહેવામાં આવે છે. હવે જો આ અવયવ છે, આ અવયવી છે, આ લસ્સામાં આવે છે અને જે ફેક્ટર્સ અવયવ છે તે ગુસ્સામાં આવે છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે અવયવી છે તો અહીંયા ખાલી અવયવ છે, એટલે કે અવયવી એટલે કે ઇંગ્લિશમાં મલ્ટિપલ અને અવયવ એટલે કે ઇંગ્લિશમાં ફેક્ટર્સ. તો પહેલાં તો આ બે વચ્ચે શું ફરક છે તો એ સમજીએ. તો હવે જો આપણે અહીંયા અવયવ અને અવયવી એટલે કે મલ્ટિપલ અને ફેક્ટર્સ વચ્ચે પહેલાં તફાવત જોઈ લઈએ. એટલે કે આ ફેક્ટર્સ અને મલ્ટિપલ વચ્ચે શું તફાવત છે તો કે ખાસ યાદ રાખજો, લસ્સામાં જે અ આવે છે તે અવયવી છે અને ગુસ્સામાં જે અ આવે છે તે અવયવ છે, એટલે કે ઇંગ્લિશમાં મલ્ટિપલ અને ઇંગ્લિશમાં ફેક્ટર્સ. તો જો હવે સૌ પ્રથમ આપણે આ બે વચ્ચેનો તફાવત જોઈએ તો મલ્ટિપલ અને ફેક્ટર્સમાં, તો જો મલ્ટિપલ કોને કહેવાય, હું અહીંયા તમને નોર્મલી જે સમજાય એવું એક નાનું એવું ઉદાહરણ લઉં કે જો આપણે 4નો ઘડિયો તો ખબર જ હોય કે 4 એકા 4, પછી 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, એ રીતે 4 પંચા 20. તો જો આ 4નો ઘડિયો આપેલો છે, એટલે કે 4ના 5 મલ્ટિપલ કરેલા છે. અહીંયા આપણે આ ઘડિયો તો લખ્યો પણ ઘડિયામાં હજી તમને કદાચ ન સમજાણું હોય તો હજી આની વ્યાખ્યા જોઈ હોય તો આની વ્યાખ્યા એ રીતે થશે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય હોય તેવી બધી જ સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહેવાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો જે અવયવી હશે તે ઘડિયો હશે, એટલે કે હવે આપણે જો વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો ઘડિયો કેવી રીતના હશે. તો અહીંયા માનો કે આપણે એમ કેવું હોય કે ઉદાહરણ તરીકે 4ના અવયવી, એટલે કે 4ના અવયવી જો આપણે રકમમાં પૂછેલું હોય કે 4ના અવયવી આપો અથવા તો 4ના અવયવી નીચેનામાંથી કઈ સંખ્યા છે, જો રકમ આવી હોય તો આ 4ના અવયવી એટલે કે 4નો ઘડિયો અથવા તો ટેબલ. એટલે કે અહીંયા જ તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. જો તમને રકમમાં એમ કીધું છે કે 4ના અવયવી આપો અથવા તો 4ના અવયવી શોધો. હવે જો 4ના અવયવી એટલે કે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, 4ના અવયવી એટલે કે 4નો ઘડિયો. હવે જો 4ના ઘડિયામાં 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, આવી રીતે આગળ તમે અનંત સુધી આ ઘડિયો લઈ શકો. આપણે 10 સુધીના જ ઘડિયા લખતા હોઈએ છીએ પણ ઘડિયા બધા અનંત સુધી હોય, 11, 12 એ રીતે અનંત સુધી આપણે ઘડિયાને લખી શકીએ છીએ. એટલે કે જો પરીક્ષામાં એવું પૂછાય કે 4ના અવયવી આપો તો તેનો જવાબ હશે 4નો ઘડિયો.
હવે જો આપણે જ્યારે પણ આવી રીતના એકદમ ડિટેલમાં સમજશું એટલે આગળ તમને લસા અને ગુસ્સામાં કોઈ કન્ફ્યુઝન નહીં થાય. હવે જો આપણે અહીંયા અવયવીની તો વાત કરીએ એટલે કે અવયવી એટલે કે મલ્ટિપલ એટલે કે જે રકમ આપેલી હોય, માનો કે જે સંખ્યા તમને રકમમાં આપેલી હોય, અહીંયા તમને 4ના અવયવી ઉદાહરણ તરીકે પૂછે છે, આ ઉદાહરણ તરીકે 4ના અવયવી પૂછે છે, તો તમારે ખાલી 4નો ઘડિયો યાદ રાખવાનો અથવા તો 4ના ઘડિયામાં જે સંખ્યા આગળ આવે છે તે બધા 4ના અવયવી ગણાય છે. એટલે કે જે સંખ્યા પોતે હશે એ તેને સૌથી નાનો અવયવ હશે, એટલે કે જે સંખ્યા પોતે એ તેનો સૌથી નાનો અવયવી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ખાસ એ સમજવાનું છે કે જે સંખ્યાના અવયવી આપેલા હશે, આ અવયવી એ સંખ્યા સૌથી નાની અવયવી હશે. એટલે કે અહીંયા તમને 4ના અવયવી કીધા છે, તો 4ના અવયવીમાં સૌથી નાની સંખ્યા પોતે 4 હોય. એટલે કે 4 એકા 4, અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય, 10 આપેલી હોય, 20 આપેલી હોય, 100 આપેલી હોય, તો પણ 100 એકા 100 કરો એટલે પહેલાં તો 100 જ આવે. એટલે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે હોય, કારણ કે તેનો ઘડિયો જ ત્યાંથી ચાલુ થતો હોય. એટલે કે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી અથવા તો કોઈ રકમ આપેલી હોય કે 8નો નાનામાં નાનો અવયવી કોણ છે, તો જે સંખ્યા હશે તે સંખ્યા પોતે તેનો નાનામાં નાનો અવયવી હશે. ખાસ ધ્યાન રાખજો, અવયવ નહીં, અવયવી. એટલે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે હોય. તો જો વિદ્યાર્થી મિત્રો હજી એક વખત આરામથી સમજી લેજો, અવયવી એટલે કે માનો કે તમને એમ કીધું હોય ઉદાહરણ તરીકે 8, તો કે 8ના અવયવી, તો કે 8ના અવયવી એટલે કે 8 એકા 8, 8 દુ 16, એવી રીતે 8 તેરી 24, 8 ચોક 32. તો આવી રીતે અનંત સુધી ચાલ્યા આવતા હશે. તો કોઈ પણ રકમ આપેલી હોય તેના અવયવી કીધું હોય એટલે તેનો તમારે ઘડિયો સીધો યાદ કરવાનો. હવે જો અહીંયા તમે ખાસ સમજો કે અહીંયા તમને 8 ગુણ્યા 1 એટલે કે 8નો નાનામાં નાનો અવયવી 8 પોતે છે. તો એવી જ રીતે 8 અથવા તો 4 અથવા તો કોઈ પણ રકમનો મોટામાં મોટો અવયવી શું થાય, તો તમને ખબર પડી ગઈ છે કે બધી જ સંખ્યામાં મેં તમને કીધું કે ઘડિયા અનંત સુધી હોય છે. એટલે કે આ 4ના ટેબલ્સની વાત કરી કે પછી 8નો આ ઘડિયો વાત કરી, તો આ ઘડિયાનો અંત આવતો નથી. એટલે કે આપણે 10 સુધી ઘડિયા લખીએ છીએ, પણ 11, 12 એમ આગળ અનંત સુધી ઘડિયા ચાલે છે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય 0 સિવાયની, 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો તેનો નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે હોય. એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી મળતો નથી. એટલે કે નાનામાં નાનો અવયવી તો કે સંખ્યા પોતે, પણ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી આપણે મળતો નથી, કારણ કે તે અનંત સુધી હોય છે. એટલા માટે, કારણ કે કોઈ પણ સંખ્યા લઈ લો, 4 લઈ લો, 8 લઈ લો, 16 લઈ લો, 20 લઈ લો, 50 લઈ લો, 100 લઈ લો, 1000 લઈ લો કે 1 લાખ લઈ લો, હવે કોઈ પણ સંખ્યા છે તેના ઘડિયા તો અનંત સુધી ચાલવાના છે. એટલા માટે કોઈ પણ સંખ્યા હોય તો તેનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે, અને જો 8 હોય તો એ સંખ્યા પોતે. એવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો નાનામાં નાનો અવયવી તો સંખ્યા પોતે, અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી મળતો નથી. એટલે કે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારે આ વસ્તુ ખાસ સમજવાની છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી અને તેનો મોટામાં મોટો અવયવી અનંત છે. એટલે કે તે કોઈ નંબર્સમાં આપણે કોઈ સંખ્યામાં મળતો નથી. જો આપણે અહીંયા અવયવી તો સમજી ગયા, પણ તમારે યાદ રાખવા માટે હું અહીં તેની વ્યાખ્યા પણ લખી દઉં છું કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય તે અવયવી એટલે કે મલ્ટિપલ. એટલે કે અહીંયા તમને અવયવીમાં 4 આપેલી છે, તો આપેલી સંખ્યા વડે એટલે કે આ 4 વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય, એટલે કે જે સંખ્યા માનો કે અહીંયા 8, 12 અને 16, 20 એવી રીતે તમે 4ને 4 વડે નિશેષ જ ભાગી શકો. એટલે કે તમે માનો કે અહીંયા 4 છે તો 4 એકા 4 કરશો એટલે 0 થયા. એવી રીતે 8 છે તો 8ને તમે 4 વડે ભાગો એટલે 8 દુ 4 દુ 8 એટલે આ 0 થશે.
એવી જ રીતે 12 આપેલા, 16 આપેલા છે, 20 આપેલા છે. એટલે અવયવીની વ્યાખ્યા તમારે સમજવાની છે કે આપેલી સંખ્યા વડે એટલે કે 4 વડે 4 અવયવ હોય પછી 4ના અવયવી ગોતવાના છે. તો 4ના અવયવી ગોતવા માટે એટલે કે આપેલી સંખ્યા વડે એટલે અહીંયા 4, તો 4 વડે જે સંખ્યાને તમે નિશેષ ભાગી શકો, એ બધી જ સંખ્યા 4ના અવયવી ગણાય છે. એટલે કે 4, 8, 12, 16, 20. હવે જો અહીંયા હું તમને 18 કહું તો 18 4ના ઘડિયામાં આવતો નથી. એટલે કે 18 છે એ 4નો અવયવી ન થાય. ખાસ ધ્યાન રાખજો, 4નો અવયવી એ જ થશે જે તેના ઘડિયામાં આગળ આવતા હોય. એટલે કે 4ના અવયવી એટલે કે 4નો ઘડિયો યાદ રાખવાનો તમારે. એટલે કે હવે જો આપણે આ 4ના અવયવી હોય, 8ના અવયવી હોય, એ રીતે કોઈ પણ સંખ્યાનો અવયવીની વાત કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અવયવી એટલે કે ઘડિયા યાદ રાખવાના. કોઈ પણ નંબર્સ આપેલો હોય એના અવયવી ગોતવા હોય તો સીધો એનો ઘડિયો યાદ કરવાનો. એટલે કે એનો ઘડિયો હોય તે તેનો અવયવી હોય. હવે જો ત્યાર પછી આપણે આ અવયવની વાત કરીએ એટલે કે ગુસ્સામાં છેલ્લે અનો અર્થ થાય છે અવયવ. અવયવ એટલે કે ફેક્ટર્સ, ઇંગ્લિશમાં અવયવને ફેક્ટર્સ કહેવાય છે. તો અહીંયા આપણે આ અવયવી તો સમજી ગયા. એટલે કે અવયવી એટલે કે મલ્ટિપલ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. મલ્ટિપલ એટલે કે માનો કે કોઈ પણ તમને ઉદાહરણ આપેલું હોય તો કોઈ પણ ઉદાહરણ એટલે કે કોઈ પણ સંખ્યા હોય તેના અવયવીની જો આપણે વાત કરવી હોય, તેના અવયવી એટલે કે તેનો ઘડિયો યાદ રાખવાનો. ખાસ યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો અવયવી એટલે તે સંખ્યાનો ઘડિયો. હવે એ જ રીતે માનો કે અહીંયા 8ની વાત કરી તો 8નો આ જે ઘડિયો છે તે 8નો ઘડિયો. પછી 4ની વાત કરી તો 4માં આ એનો ઘડિયો તેનો અવયવી હોય. એટલે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે હોય છે. એટલે કે 4ના અવયવીની વાત કરી તો તેનો ઘડિયો, તેના ઘડિયામાં સૌથી પહેલાં 4 જ આવે છે. એટલે કે 4 એનો ઘડિયો છે. તો 4ના અવયવીમાં સૌથી નાનો અવયવી 4 જ થશે, તે સંખ્યા પોતે. એવી જ રીતે તેનો મોટો અવયવી મળતો નથી. એટલે કે કોઈ પણ સંખ્યાનો મોટો અવયવી મળે નહીં, કારણ કે તે ઘડિયો અનંત સુધી હોય છે, એટલે મોટો અવયવી હોતો નથી. એવી જ રીતે અહીંયા આપણે 8ની વાત કરી એટલે કે 8 એ પહેલો અવયવી છે 8નો. એટલે કે સૌથી નાનો અવયવી 8નો સૌથી નાનો અવયવી 8 જ થશે અને મોટો અવયવી મળતો નથી, કારણ કે તે અનંત સુધી છે. હવે જો આપણે એ જ રીતે આપણે અહીંયા અવયવી પછી હવે અવયવને સમજવાના છે. એટલે કે ગુસ્સામાં જે છેલ્લે અ આવે છે એનો મિનિંગ થાય છે, એટલે કે ગુસ્સામાં જે છેલ્લે અ આવે છે એનો અર્થ છે અવયવ, અને લસ્સામાં જે અ આવે છે એનો અર્થ છે અવયવી. આ વસ્તુ તમને જો એકવાર સમજાઈ જશે એટલે તમને આગળ અવયવ અને અવયવીમાં અને લસ્સા અને ગુસ્સામાં કન્ફ્યુઝન નહીં થાય. કારણ કે આપણે જે અત્યારે લસ્સા અને ગુસ્સા ભણતા હોય તે ડાયરેક્ટ આપણે વ્યાખ્યાથી ચાલુ કરતા હોય કે કોઈ પણ બે સંખ્યા અથવા તો બેથી વધારે સંખ્યાના લસ્સા અને ગુસ્સા આપણે કાઢી શકીએ છીએ. પણ આ જ રીતે તમે પહેલાં એના અવયવને અવયવી વિશે તમારે સમજવું પડે, એટલે પછી આગળ તમને લસ્સા ગુસ્સા ઓટોમેટિક આવડવાના છે. અત્યારના વિદ્યાર્થીઓ ખાસ અહીંયા જ ભૂલ કરતા હોય છે, એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પછી તો કે અવયવ એટલે કે માનો કે હું તમને આ રીતે એક ભાગાકારમાં પહેલાં તો સમજાવું તો તમને બધાને ખ્યાલ જ હશે, ભાગાકારમાં અંદર 12 અને ઉપરની નિશાની જે હોય, ભાગાકારમાં જે અંદરની સંખ્યા હોય એને ભાજ્ય કહેવાય, ભાગાકારની બહાર હોય એને ભાજક કહેવાય, ભાગાકારની ઉપર હોય એ આપણો જવાબ હોય એટલે એને ભાગફળ કહેવાય, અને જે અહીંયા હોય તેને શેષ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખજો. એટલે કે અંદર જે રકમ હોય ભાગાકારમાં એ ભાજ્ય, જેના વડે આપણે એને ભાગતા હોય તે ભાજક, અને જે આપણે જવાબ તરીકે મળે છે તે ભાગફળ. અને માનો કે પોઈન્ટમાં જવાબ આવે છે તો શેષ વધે છે તો તેને શેષ કહેવામાં આવે છે. અને જો અહીંયા માનો કે 0 આવે છે તો તેને નિશેષ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ શેષમાં માનો કે 0 આવે છે એટલે કે આ ભાગફળમાં જવાબમાં નીચે શેષ 0 આવે છે તો તેને નિશેષ કહેવામાં આવે છે. અને જો 1, 2, 3 એવી કોઈ વધારાની શેષ વધે છે તો તેને ખાલી આપણે શેષ તરીકે લખીએ છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એ સમજવાનું છે કે ભાજ્ય તરીકે આપણે કોઈ પણ અવયવ આપેલો છે. એટલે માનો કે અહીંયા ઉદાહરણ તરીકે હું એમ કહું કે 12ના અવયવ શોધો. એટલે કે જો અહીંયા આપણે 12ના અવયવની વાત કરવાની છે, એટલે કે રકમ તરીકે આપણે ભાજ્યમાં 12 રાખશું. તો જો અહીંયા હું ભાજ્યમાં 12 રાખીશ અને કયા ભાજક વડે તેને ભાગ પર ચલાવીશ તો જવાબ નિશેષ એટલે કે 0 અહીંયા આવશે. તો સૌ પ્રથમ તો જો 1 × 12 એટલે કે 12 આવે તો અહીંયા 1 મૂકું તો 12 એટલે જવાબ નિશેષ આવે, એટલે કે 1 × 12. અથવા તો તમે એમ પણ કહી શકો કે કયા બે ગુણાકારથી આપણે ભાજક મળે છે.
તો એ જ રીતે માનો કે 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, પછી 3 ગુણ્યા 4. જો એટલી સંખ્યા વડે આપણે 12 ગુણાકારમાં જવાબ આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા કોઈ પણ એક ઉદાહરણ લઉં, માનો કે અહીંયા 3 મૂકું તો 3 ચોક 12 થવાના છે. આ જે 0 0 આવ્યા, તો વિદ્યાર્થી મિત્રો આ 3 અને 4 એ આપણા અવયવ ગણાશે. એ જ રીતે માનો કે હવે હું અહીંયા 2 મૂકું છું, તો જો 2 છક 12 થવાના છે. તો એ જ રીતે 2 છક એટલે કે આ 2 અને 6 આ ભાજક અને આ ભાગફળ. તો વિદ્યાર્થી મિત્રો આ 2 અને 6 એ 12ના અવયવ ગણાશે. એ જ રીતે માનો કે હવે હું અહીંયા 1 મૂકું છું, તો 1 12 12માં 0 0 નિશેષ છે, એટલે કે 1 અને 12. એટલે કે આ 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4 એ બધા જ 12ના અવયવ છે. તો આ રીતે તમે સમજો એટલે આગળ તમને ક્યારેય પણ ભૂલાશે નહીં. એટલે કે હજી એકવાર હું રિપીટ કરું છું કે કોઈ પણ સંખ્યાના અવયવની વાત કરેલી હોય તો કઈ 2 રકમ વડે તેને નિશેષ ભાગી શકાય છે, આ 2 રકમ તેના અવયવ કહેવાય છે. એટલે કે કોઈ પણ સંખ્યાના તમને અવયવ કીધા છે તો તમારે એ વિચારવાનું કે આ સંખ્યાને કયા 2 સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, અથવા તો 2 સંખ્યા પણ હોય, 4 સંખ્યા પણ હોય અને 3 સંખ્યા પણ હોય. એટલે કે આવી રીતે તમારે વિચારવાનું કે જ્યારે પણ તમને અવયવ પૂછે છે તો તે કઈ 2 સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, આવી બધી જ સંખ્યા તમારે ગોતવાની. જેમ કે અહીંયા 1 ગુણ્યા 12, તો કે 12 એકા 12, અથવા તો 1 ગુણ્યા 12. પછી 2 છક 12 એટલે કે 2 ગુણ્યા 6 અથવા તો 6 ગુણ્યા 12. પછી અહીંયા 2 ગુણ્યા 6 12, તો એ જ રીતે 6 ગુણ્યા 2 પણ 12 થાય. પછી એ જ રીતે 3 ચોક 12, એ જ રીતે 4 તેરી પણ 12 થાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ સંખ્યાનો તમને પહેલાં તો અવયવ કીધા હોય તો તમારે એ અવયવ કયા 2 વિભાજક, એટલે જો અહીંયા જ્યારે ભાગ હોય ને જ્યારે નિશેષ જવાબ આવશે ત્યારે આ ભાજકને વિભાજક કહેવામાં આવે છે. એટલે કે આ ભાજકને વિભાજક કહેવામાં આવે છે. તો આવી રીતે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આ વિભાજક તરીકે જે 2 સંખ્યા મળે છે, આ 2 સંખ્યા તમારા અવયવ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો હજી એક આપણે ઉદાહરણ લઈએ. માનો કે હવે આપણે એમ કેવું હોય કે 18ના અવયવ. તો ખાસ ધ્યાન રાખજો, 18 પહેલાં તો તમારે એ રીતે વિચારવાના છે કે કઈ 2 સંખ્યા વડે હું 18ને ગુણાકારમાં લઈ શકું. એટલે કે 1 ગુણ્યા 18, પછી 2 ગુણ્યા 9, પછી 3 ગુણ્યા 6. તો એટલી સંખ્યા વડે તમે 18નો ગુણાકાર કરી શકો છો. એટલે કે અહીંયા તમારા અવયવ બનશે આ 1, 2, 3, પછી 6, 9 અને 18 પોતે. તો જો હવે તમે ખાલી જસ્ટ વિચારો કે 18ના અવયવની વાત કરી છે, એટલે કે કોઈ પણ સંખ્યાના નાનામાં નાનો અવયવ 1 હશે. એટલે કે કોઈ પણ સંખ્યા આપેલ હોય તો તે 1 વડે તો ગુણાવાનો જ છે. એટલે કે 18 હોય, 12 હોય કે કોઈ પણ સંખ્યા હોય તો 12 ગુણ્યા 1 એટલે 12 એકા 12, 18 ગુણ્યા 1 એટલે 18 એકા 18. એટલે કે આવી રીતે 1 લાખનો આપણે અવયવ કાઢવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે 1 લાખ ગુણ્યા 1 લાખ તો થવાના જ છે. 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ. તો આવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો પહેલાં હંમેશા 1 વડે એનો ગુણાકાર થાય. એટલે કે હંમેશા નાનો અવયવ કે કોઈ પણ સંખ્યાનો તો 1 હશે, અને એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો મોટો અવયવ કે તો તે સંખ્યા પોતે હોય. એટલે કે અહીંયા 18ના અવયવની વાત કરી, એ રીતે હમણાં આપણે આગળ 12ના અવયવની વાત કરી હતી. તો કે 12ના અવયવ એટલે કે 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4. તો કે આ બધા 12ના અવયવ ગણાય છે. 1, 2, 3, 4, 6 અને 12. તો નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ 12, એટલે કે તે સંખ્યા પોતે. તો ખાસ યાદ રાખજો, જે પણ સંખ્યા હશે તેના અવયવની વાત કરેલી છે તો નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે. જો અહીંયા તમને ઊંધું હતું, એટલે કે આપણે અવયવની હવે વાત કરી તો નાનામાં નાનો અવયવી હતો તે સંખ્યા પોતે. એવી જ રીતે અવયવની વાત કરી તો મોટામાં મોટો અવયવી તે સંખ્યા પોતે થાય. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા તમે કન્ફ્યુઝન ન થતા. અહીંયા માનો કે આપણે 4ની વાત કરી તો આપણે બેમાં કોમન ઉદાહરણ લઈ લઈએ. માનો કે અહીંયા તમે 4નો અવયવની વાત કરી છે, તો હવે માનો કે આપણે અહીંયા આ જે અવયવ છે તેમાં આપણે 4નું ઉદાહરણ સમજીએ. એટલે કે
આ જે 18 આપેલા છે તેમાં માનો કે હવે આપણે 4 મૂકી દઈએ તો કે 4ના અવયવ એટલે કે 1 × 4 બરાબર 4 અને 2 × 2 એટલે 4 થાય એટલે કે 4ના અવયવી 1 2 અને 4 મળે છે. સૌથી નાનો અવયવી 1, સૌથી મોટો અવયવી તે સંખ્યા પોતે. એટલે કે જો અહીંયા સૌથી નાનો અવયવીની વાત કરી તો 4 એટલે કે 4 × 4 એ સૌથી નાનો અવયવી ગણાશે. આ ખાસ યાદ રાખજો કારણ કે 4નો ઘડિયો તેનો અવયવી હોય એટલે કે 4નો અવયવી 4નો ઘડિયો હોય. ઘડિયો હંમેશા ગુણાકાર 1થી શરૂ થાય એટલે કે નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે હોય છે. અહીંયા આપણે 4ની ઉદાહરણની વાત કરી હતી. 4નો ઘડિયો છે, 4ના ઘડિયામાં પહેલાં 1નો ગુણાકાર આવે એટલે કે 4, તો 4ના અવયવીમાં સૌથી નાની સંખ્યા 4 આવે. પછી એ જ રીતે 4ના અવયવની વાત કરી તો 4ના અવયવમાં જો અહીંયા અવયવ કીધું હોય તો 4ના અવયવમાં સૌથી નાનો અવયવ 1 ગણાશે. કારણ કે આ અવયવ એટલે કે કઈ સંખ્યા વડે 4ને આપણે ગુણાકારમાં લઈ શકીએ એટલે કે કયા બે સંખ્યાનો ગુણાકાર કરો. જો 1 × 4 2 × 2 એટલે કે કઈ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો તો 4 જવાબ આવે એવી સંખ્યાઓ આપણે ગોતવાની છે. તો એવી સંખ્યામાં હંમેશા નાની પહેલાં 1 જ હશે એટલે કે હંમેશા નાનો અવયવ પહેલાં 1 જ હશે. તો ખાસ યાદ રાખજો જ્યારે તમે આ રીતે અવયવ ગોતો છો તો હંમેશા એક અવયવ હશે નાનો અને તે સંખ્યા પોતે તેનો મોટો અવયવ હશે. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. અહીંયા આપણે 8ની વાત કરી હતી તો 8ના અવયવીની વાત કરી એટલે કે 8ના અવયવીની વાત કરી તો અવયવી સૌથી નાનો પણ 8 જ થશે, મોટો મળતો નથી અવયવી. એ જ રીતે અવયવની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અવયવ એટલે કે સૌથી નાનો અવયવ હંમેશા 1 જ હશે અને સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે હશે. આ બે વસ્તુ તમારે ખાસ સમજવાની છે જેથી કરી આગળ તમને પ્રોબ્લેમ ન થાય. હવે જો આ વસ્તુ તમને પહેલાં તો એકદમ પાકી રીતે સમજાય ને તો જ તમે આગળ લસ્સા અને ગુસ્સાને સમજી શકો છો.